નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 2 જુલાઈ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં રહેતા લાખો વિદેશી ભારતીયો માટે સરકારે લીધો અત્યાર સુધીનો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય. શું છે આ નિર્ણય તેની ચર્ચા કરીશું. જૂની સિસ્ટમનો આવ્યો અંત. હવે સ્માર્ટફોનની એક જ ક્લિકથી બદલાઈ જશે મુસાફરીનો અંદાજ. પરંતુ શું જૂની બુકલેટ ધારકો માટે સંકટ વધશે કે મળશે મોટી રાહત? મિત્રો, જાણો અંદરની વાત શું કહે છે. ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની વાત કરીએ તો અમેરિકન ડ્રીમ કે મોટું જોખમ. સંતાન યુએસ સિટીઝન હોવા છતાં માતા પિતાએ કેમ છોડવું પડશે અમેરિકા? જો તમે પણ એવું માનતા હો કે અમેરિકામાં બાળકોનો જન્મ થતાં જ ગ્રીન કાર્ડ પાક્કું થઈ જાય છે તો ચેતી જજો. કાયદાના કડક બદલાતા નિયમો વચ્ચે ગેરકાયદે રહેતા હજારો ભારતીય પર ડિપોર્ટેશનની કઈ તલવાર લટકી રહી છે તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો ટ્રમ્પનો એક્ઝિક્યુટિવ ઓર્ડર સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. શું અમેરિકામાં ગેરકાયદે રહેતા લાખો પરિવાર હવે સુરક્ષિત છે કે નહીં? બર્થરાઇટ સિટીઝનશીપ પર સર્વોચ્ચ અદાલતના ઐતિહાસિક ચુકાદાથી ટ્રમ્પના માસ ડિપોર્ટેશન અભિયાનને ઝટકો લાગ્યો કે પછી આ માત્ર તોફાન પહેલાની એક શાંતિ છે? રાષ્ટ્રપતિનો હવે પછીનો ગુપ્ત પ્લાન અને બંધારણીય સુધારાની અસલી હકીકત શું કહે છે તેમની ચર્ચા કરીશું. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. ભારત સરકારે અમેરિકામાં અને વિશ્વભરમાં વસતા ભારતીય મૂળના લાખો લોકો માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ડિજિટલ પહેલ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે EOCI કાર્ડ લોન્ચ કર્યું છે, જેમનો સીધો લાભ વિશ્વભરમાં રહેતા 50 લાખથી વધુ OCI ધારકોને મળશે. અત્યાર સુધી OCI કાર્ડ ધારકોને ભારતની મુસાફરી દરમિયાન અથવા તો ઇમિગ્રેશન પ્રક્રિયા વખતે પોતાની સાથે ફિઝિકલ OCI બુકલેટ રાખવી ખૂબ જ ફરજિયાત સમાન માનવામાં આવતી હતી. પરંતુ હવે નવી ડિજિટલ વ્યવસ્થાના અમલ બાદ તેઓ પોતાના સ્માર્ટફોનમાં OCI કાર્ડ સાચવી શકશે અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરી શકશે. આ નવી સુવિધાનું લોન્ચિંગ 30 જૂનના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. સરકારના જણાવ્યા અનુસાર આ પહેલનો મુખ્ય હેતુ નાગરિક સેવાઓને વધુ આધુનિક, સરળ, સુરક્ષિત અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાનો છે. હવે નવા OCI અરજદારો ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરીને ડિજિટલ કાર્ડ મેળવી શકશે. જ્યારે હાલના OCI કાર્ડ ધારકોને શું કરવાનું? તો કે હાલના OCI કાર્ડ ધારકો પણ સરળતાથી પોતાના માટે EOCI કાર્ડ જનરેટ કરી શકશે. સરકારનું માનવું એવું છે કે આ નવી વ્યવસ્થાથી દસ્તાવેજોની સુરક્ષા વધશે, કાગળ આધારિત પ્રક્રિયામાં ઘટાડો થશે અને સમગ્ર સિસ્ટમ વધુ કાર્યક્ષમ બનશે. સૌથી મોટો ફેરફાર મુસાફરી દરમિયાન જોવા મળશે. હવે ભારતમાં ઇમિગ્રેશન ચેક પોઈન્ટ પર તેમજ એરલાઇન્સ સમક્ષ મુસાફરો પોતાના મોબાઈલમાં રહેલું ડિજિટલ EOCI કાર્ડ રજૂ કરી શકશે, જેમના કારણે દસ્તાવેજો સાથે રાખવાની મુશ્કેલી ઘણી ઓછી થશે. સાથે જ રિયલ ટાઈમ ડિજિટલ વેરિફિકેશનના કારણે ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનવાની અપેક્ષા છે. જો કે સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલની ફિઝિકલ OCI બુકલેટ સંપૂર્ણપણે માન્ય રહેશે અને તેને બદલવાની અથવા તો સરેન્ડર કરવાની કોઈ જરૂર નથી કે કોઈ ફરજ પડતી નથી. એટલે કે જેમની પાસે પહેલેથી જ OCI બુકલેટ છે તેઓ અગાઉની જેમ તેનો ઉપયોગ ચાલુ પણ રાખી શકશે. જ્યારે ઈચ્છે ત્યારે ડિજિટલ EOCI કાર્ડ પણ જનરેટ કરી શકશે. EOCI કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ રાખવામાં આવી છે. તેના માટે કાર્ડ ધારકોએ સત્તાવાર OCI સર્વિસ પોર્ટલ પર જઈને પોતાના રજિસ્ટર્ડ યુઝર ID અને પાસવર્ડ દ્વારા લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ ડેશબોર્ડમાં ઉપલબ્ધ EOCI વિભાગમાં જઈ ડિજિટલ કાર્ડ જનરેટ કરવાના વિકલ્પ પસંદ કરીને તેને પોતાના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકાશે અને ભવિષ્યની મુસાફરી માટે સુરક્ષિત રીતે સાચવી પણ શકાશે.
આ સાથે સરકારે નાગરિકતા સુધારા નિયમો 2026 હેઠળ પણ મહત્વપૂર્ણ રાહત જાહેર કરી છે. અગાઉ 20 વર્ષની ઉંમર બાદ જ્યારે પણ નવો પાસપોર્ટ જારી થતો હતો ત્યારે OCI બુકલેટ ફરીથી રીઇશ્યુ કરવાની પ્રક્રિયાની જરૂર બનતી હતી, જેમના કારણે સમય અને ખર્ચ બંને વધતા હતા. પરંતુ હવે આ ફરજિયાત પ્રક્રિયા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે અને નવા નિયમો મુજબ હવે માત્ર નવો પાસપોર્ટ મળ્યા પછી OCI પોર્ટલ પર જઈ નવા પાસપોર્ટની વિગતો ઓનલાઈન અપડેટ કરવાની રહેશે. એટલે કે હવે નવી બુકલેટ છપાવવાની કે ફરીથી અરજી કરવાની જરૂર નહીં રહે. સરકારનું કહેવું એવું છે કે આ ફેરફારોથી લાખો OCI કાર્ડ ધારકોને સમયની બચત થશે, અનાવશ્યક દસ્તાવેજોની પ્રક્રિયામાં ઘટાડો થશે અને સરકારી સેવાઓ વધુ પારદર્શક તથા ઝડપી બનશે. ડિજિટલ ગવર્નન્સ તરફથી ભારતના સતત વધી રહેલા પગલા વચ્ચે OCI કાર્ડની શરૂઆતને જ એક મોટો સુધારો તરીકે જોવામાં આવી રહી છે. ખાસ કરીને વિદેશમાં વસતા ભારતીય મૂળના લોકો માટે આ પહેલ મુસાફરીને વધુ સરળ, સુરક્ષિત અને સુવિધાજનક બનાવશે. સાથે જ દસ્તાવેજો ખોવાઈ જવાના, નુકસાન પામવાના અથવા તો વારંવાર નવી બુકલેટ મેળવવાની સમસ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. આમ OCI કાર્ડ માત્ર એક ડિજિટલ દસ્તાવેજ નથી, પરંતુ ભારત સરકાર દ્વારા વૈશ્વિક ભારતીય સમુદાયને વધુ આધુનિક, સરળ અને ટેકનોલોજી આધારિત સેવાઓ પૂરી પાડવા તરફ ભરાયેલું એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લાખો ઇમિગ્રેન્ટ્સ માટે છેલ્લા કેટલાક દિવસમાં સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યો છે બર્થ રાઇટ સિટીઝનશીપ અને તેના આધારે ગ્રીન કાર્ડ મળવાની પ્રક્રિયા. અમેરિકાની સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ જોઈએ તો જન્મજાત નાગરિકત્વના કાયદાને યથાવત રાખ્યો છે, જેમના કારણે અમેરિકામાં જન્મેલા બાળકોને અગાઉની જેમ જ US સિટીઝનશીપ મળતી રહેશે. આ નિર્ણયથી લાખો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના સંતાનોને રાહત મળી છે, પરંતુ તેનો અર્થ એ બિલકુલ નથી કે તેમના માતા પિતાને પણ આપોઆપ કાયદેસર સ્ટેટસ અથવા તો ગ્રીન કાર્ડ મળી જશે. સમજવા જેવી વાત છે, અહીંયા ધ્યાન રાખજો. આ મુદ્દે હજુ પણ અનેક ગેરસમજો લોકોમાં જોવા મળી રહી છે. ઘણા અનડોક્યુમેન્ટેડ ભારતીયો એવું માને છે કે જો તેમનું સંતાન અમેરિકામાં જન્મેલું હોય અને તે 21 વર્ષનું થઈ જાય તો માતા પિતાને આપોઆપ ગ્રીન કાર્ડ મળી જશે. પરંતુ અમેરિકાના ઇમિગ્રેશન કાયદા પ્રમાણે આવી કોઈ ઓટોમેટિક વ્યવસ્થા છે જ નહીં. ગ્રીન કાર્ડ મેળવવું કોઈ વ્યક્તિનો કાનૂની અધિકાર નથી, પરંતુ સરકાર દ્વારા આપવામાં આવતો એક વિશેષ અધિકાર ગણાય છે. એટલે કે દરેક અરજી મંજૂર થશે તેની કોઈ ગેરંટી અમેરિકામાં આપવામાં આવતી નથી. 21 વર્ષનું થયેલું અમેરિકન સિટીઝન સંતાન પોતાના માતા પિતા માટે I-130 પિટિશન ફાઇલ કરી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય તેમના ઇમિગ્રેશન ઇતિહાસ અને કાયદાકીય સ્થિતિના આધારે લેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ટુરિસ્ટ, સ્ટુડન્ટ, વર્ક અથવા તો અન્ય કાયદેસર વિઝા પર અમેરિકામાં આવ્યો હોય અને પછી વિઝાની મુદત પૂરી થયા બાદ પણ ત્યાં રોકાયો ગયો હોય તો અગાઉ આવા લોકોને અમેરિકામાં રહીને જ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કરવાની તક મળતી રહેશે. મિત્રો, એટલે કે તેમને પોતાના દેશ પાછા જવાની જરૂર પડતી નહોતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. તાજેતરમાં જોઈએ તો માર્ગદર્શન મુજબ જોઈએ તો ઘણા અરજદારોને હવે પોતાના દેશ પરત જઈને જે કાઉન્સેલર પ્રોસેસ દ્વારા ગ્રીન કાર્ડ પ્રક્રિયા પૂર્ણ કરવાની ફરજ પડી શકે છે. એટલે કે સંતાન અમેરિકામાં સિટીઝન હોવા છતાં પણ માતા પિતાને અમેરિકા છોડવું પડી શકે છે. બીજી તરફ જેમણે ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં પ્રવેશ કર્યો છે તેમના માટે પરિસ્થિતિ વધુને વધુ મુશ્કેલ બની જાય છે. આવા લોકો માટે માત્ર સંતાન અમેરિકન સિટીઝન હોવું પૂરતું નથી, તેમને I-130 પ્રક્રિયા માટે પણ અમેરિકા છોડવાની ફરજ પણ પડી શકે અને ત્યાંથી જ અરજી આગળ વધારવી પડે. જે કોઈ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે અમેરિકામાં 180 દિવસથી વધુ સમય વિતાવ્યો હોય તો તેના પર 3 વર્ષનો રી એન્ટ્રી બેન લાગી શકે છે.
અને જ્યારે 1 વર્ષથી વધુ ગેરકાયદેસર રોકાણ કરનાર વ્યક્તિ પર 10 વર્ષ સુધીનો અમેરિકામાં ફરી પ્રવેશવાનો પ્રતિબંધ પણ લાગી શકે છે. જો ગેરકાયદેસર રોકાણ દરમિયાન કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી હોય તો ભવિષ્યમાં અમેરિકા પરત ફરવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ જાય છે. મિત્રો, કેટલાક અપવાદરૂપ કિસ્સાઓમાં અમેરિકન સિટીઝન જીવનસાથી અથવા તો માતા પિતાના આધારે રાહત મળવાની જોગવાઈ હોઈ શકે, પરંતુ હાલની કડક ઇમિગ્રેશન નીતિને જોતા એવું લાગે છે કે આવા કેસોમાં પણ મંજૂરી મળવાની શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે. આ જ કારણ છે કે હજારો ભારતીય પરિવારો પોતાના સંતાનો અમેરિકન સિટીઝન હોવા છતાં ગ્રીન કાર્ડ માટે અરજી કરવાનું જોખમ લેતા જ નથી. આ સાથે જ બર્થ ટુરિઝમ મુદ્દે પણ અમેરિકન સરકારનું વલણ વધુ કડક બન્યું છે. સરકારનું માનવું એવું છે કે માત્ર બાળકોને અમેરિકન નાગરિકત્વ અપાવવા માટે અમેરિકામાં જઈને પ્રસ્તુતિ કરાવવાની જે પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. આવા કેસોમાં ભારતીયો સહિત અનેક દેશોના નાગરિકો તપાસના દાયરામાં આવ્યા છે. ખાસ કરીને એવા લોકો જેમણે અમેરિકા સિવાય અન્ય કોઈ દેશની મુલાકાત લીધી નથી અને દર વખતે અમેરિકા જઈને 4 થી 6 મહિના સુધી લાંબો સમય રોકાયા છે. તેઓ હવે સરકારની વધુ નજર હેઠળ છે. ઘણા એવા પરિવારોના વિઝિટર વિઝા રિન્યુ કરવાનો પણ જોઈએ તો મુશ્કેલી ઊભી થઈ રહી છે અને એવું જોવા પણ મળી રહ્યું છે કે સૌથી મોટી ગેરસમજ ડિપોર્ટેશનને લઈને દેખાઈ રહી છે. ઘણા ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સ હજુ પણ એ માને છે કે જો તેમનું સંતાન અમેરિકન સિટીઝન હોય તો તેમને દેશ નિકાલમાંથી બચાવી લેવામાં આવશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે માત્ર સંતાન અમેરિકન સિટીઝન હોવાના આધારે કોઈ વ્યક્તિને ડિપોર્ટેશનથી કે પછી કાયદાકીય સુરક્ષા મળતી નથી. છેલ્લા 1.5 વર્ષ દરમિયાન આવા અનેક લોકો સામે કાર્યવાહી થઈ રહી છે અને તેમના અમેરિકામાંથી પરત પોતાના દેશમાં મોકલવામાં આવી રહ્યા છે. તેથી ઇમિગ્રેશન સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલા માત્ર અફવાઓ અથવા તો સોશિયલ મીડિયા પરની માહિતીના આધારે વિશ્વાસ કરવાને બદલે અધિકૃત કાયદાકીય સલાહ લેવી ખૂબ જરૂરી બની જાય છે અમેરિકામાં રહેતા ભારતીયો માટે. આજની સૌથી મહત્વપૂર્ણ ખબર એ છે કે અમેરિકામાં જન્મજાત નાગરિકતા એટલે કે બર્થ રાઇટ સિટીઝનશીપને લઈને સામે આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરી 2025ના રોજ સત્તા સંભાળ્યા બાદ 26 એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી હતી, જેમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો ઓર્ડર અમેરિકામાં રહેતા 1 કરોડથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અસર કરતો હતો. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન જ વચન આપ્યું હતું કે તેઓ ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી કરશે અને અમેરિકામાં જન્મતા બાળકોને આપમેળે મળતી જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે. આ જાહેરાત બાદ ઘણા ઇમિગ્રન્ટ્સ પરિવારોમાં ભારે ગભરાહટ ફેલાઈ ગયો હતો અને અહેવાલો અનુસાર કેટલાક સગર્ભા મહિલાએ બાળકનો જન્મ આ નિયમ અમલમાં આવે તે પહેલા થઈ જાય તે માટે સમય પહેલા જ હોસ્પિટલનો સહારો લઈ લીધો હતો. પરંતુ હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના આ એક્ઝિક્યુટિવ ઓર્ડરને ગેરબંધારણીય ગણાવીને અમાન્ય ઠહેરાવી દીધો છે. કાનૂની નિષ્ણાંતોનું એવું કહેવું છે કે અમેરિકાના બંધારણીય દ્વારા મળેલા મૂળભૂત જે અધિકારોને માત્ર રાષ્ટ્રપતિના એક્ઝિક્યુટિવ ઓર્ડરથી દૂર કરી શકાય નહીં. જો કે આ ચુકાદા છતાં ટ્રમ્પની જે સમગ્ર ઇમિગ્રેશન નીતિ પર કોઈ મોટો પ્રભાવ પડવાનો નથી. છેલ્લા 1.5 વર્ષ દરમિયાન ઇમિગ્રેશનને લઈને અનેક કડક નિયમો અને પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે, જેમના કારણે લાખો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સામે ડિપોર્ટેશનની કાર્યવાહી વધુને વધુ ઝડપી બની છે. વિવિધ અહેવાલો અનુસાર અમેરિકા તરફ આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી છે. વિદેશી વિદ્યાર્થીઓના પ્રવાસમાં ઘટાડો નોંધાયો છે અને અમેરિકન કંપનીઓ માટે વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવી પણ વધુ મુશ્કેલ બની ગઈ છે. કેટલાક નિષ્ણાતો તો એવો દાવો કરી રહ્યા છે કે છેલ્લા ઘણા દાયકાઓમાં પ્રથમ વખત અમેરિકા નેટ ઇમિગ્રેશનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સામનો કરી રહ્યું છે. પ્યુ રિસર્ચના આંકડા મુજબ જોઈએ તો અમેરિકામાં લગભગ 60 લાખ એવા લોકો રહે છે
જેમના માતા અથવા તો પિતા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેટ્સ છે, જેમાંથી લગભગ 46 લાખ બાળકો 18 વર્ષથી ઓછી ઉંમરના છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી હવે એટલી તો સ્પષ્ટતા થઈ ગઈ છે કે અમેરિકામાં જન્મેલા આવા બાળકોની નાગરિકતા સુરક્ષિત રહેશે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમના માતા પિતાને ડિપોર્ટેશનથી બચાવી શકાય. જો માતા પિતા ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા હોય તો અમેરિકન નાગરિક સંતાન હોવા છતાં તેમને દેશ નિકાલનો સામનો કરવો પડી શકે છે. ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરતા હવે કોંગ્રેસ મારફતે બંધારણમાં સુધારા લાવવાનો સંકેત આપ્યો છે. જો કે અમેરિકન બંધારણમાં ફેરફાર કરવો અત્યંત મુશ્કેલ ગણાય છે કે એ પ્રક્રિયા જટિલ છે. તેના માટે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ અને સેનેટ બંનેમાં 2/3 બહુમતી ઉપરાંત 50માંથી 38 રાજ્યોમાં મંજૂરી જરૂરી બને છે. અમેરિકાના 230 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીમાં માત્ર 27 બંધારણીય સુધારા જ થયા છે. તેની વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં બર્થરાઇટ સિટીઝનશીપ સમાપ્ત કરવી સરળ નથી. નોંધનીય છે કે અમેરિકાના બંધારણના 14મા સુધારા હેઠળ અમેરિકાની ધરતી પર જન્મેલા લગભગ દરેક બાળકને નાગરિકતાનો અધિકાર મળે છે અને વર્ષ 1898ના ઐતિહાસિક કેસ યુનાઇટેડ સ્ટેટ વી વંગ સ્કીમ આર્કમાં સુપ્રીમ કોર્ટે આ અધિકારને બંધારણીય સુરક્ષા આપી હતી. એટલે કે હાલની સ્થિતિમાં જન્મજાત નાગરિકતા યથાવત રહેશે, પરંતુ બીજી તરફ ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ સામે ટ્રમ્પનું માસ ડિપોર્ટેશન જે છે તે અભિયાન અટકવાનું નથી. જેમના આશ્રયના કેસ હજુ પણ કોર્ટમાં છે અથવા તો જેમની વિરુદ્ધ રિમૂવલ ઓર્ડર જારી થઈ ચૂક્યા છે, તેમણે હજુ પણ ડિપોર્ટેશનના જોખમ માટે તૈયાર રહેવું પડશે. કારણ કે અમેરિકન નાગરિક સંતાન હોવું માત્રથી માતા પિતાને કાનૂની સુરક્ષા મળતી નથી. આ નોંધ લેવી ખૂબ જરૂરી, બધા જ એનઆરઆઈ માટે જરૂરી બની ગયું છે.